બનાસકાંઠા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં હેલ્પ ડેસ્ક શરૂ કરાયા તો બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા. જિલ્લામાં મેપિંગ અને ઈએફ મતદારો માટે પુરાવા જમા કરાવવા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ. તો આ સેન્ટર ખાતે ફોર્મ 6, 6A, 7 અને 8 માટે નાગરિકોને સરળ માર્ગદર્શન અને સુવિધા મળી રહેશે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ દ્વારા ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કમ હેલ્પ ડેસ્ક સેન્ટરનું રિબિન કાપીને કરાયું ઉદ્ઘાટન. SIR અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લા બંને મળીને કુલ 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં એક હેલ્પ ડેસ્ક કલેક્ટર કચેરી બનાસકાંઠા અને કલેક્ટર કચેરી વાવ થરાદ ખાતે છે અને બાકીના 9 હેલ્પ ડેસ્ક ERO એટલે કે મતદાર નોંધણી અધિકારીની કચેરીએ ચાલુ કરવામાં આવેલા છે. આ કલેક્શન સેન્ટરનો ટાઈમિંગ સવારે 10થી સાંજે 6-10 સુધીનો રહેશે અને જાહેર રજાના દિવસો સિવાય આ જગ્યાએ આપણે કોઈપણ મતદાર છે જેમના નો મેપિંગમાં નામ હોય, નો મેપિંગ એટલે કે એવા મતદારો કે જેમનું નામ 2002ની મતદાર યાદીમાં લિંક ના થઈ શક્યું એમના મધર ફાધર કે દાદા દાદી સાથે, એવા મતદારો આ જગ્યાએ આવીને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે અને વધુમાં નવા મતદારો હોય તો એમના ફોર્મ 6 અથવા ફોર્મ 7 અને 8 પણ અહીંયા જમા કરાવી શકશે. આ કલેક્શન સેન્ટર ખાતે આપણે જે સ્ટાફ નિમણૂક કરેલો છે એ સ્ટાફ બધી માહિતીથી વાકેફ છે, તો આપણે કોઈ પણ મૂંઝવણ હોય SIR બાબત તો આપ ત્યાં જઈને પોતાની મૂંઝવણ દૂર કરી શકો છો. થેન્ક યુ.